આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં હોળીના પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે। તો તાપીથી ગંગા ટ્રેન માટે લાઈનો જોવા મળી છે। તાપીથી ગંગા ટ્રેન સાથે લાઈનો યુપી બિહાર સહિત વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી। ગત રોજ બપોરે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। તો હોળીનો તહેવાર છે અને જેને લઈને ભારે ભીડ જોવા મળી છે। રેલવે સ્ટેશન પર તાપી ગંગા ટ્રેન માટે લાઈનો જોવા મળી। યુપી બિહાર સહિત વતન જવા માટે લોકોની ભીડ જોવા મળી છે। તો ગત રોજ બપોરે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે। ચાપતો પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। તો હોળીનો તહેવાર છે અને લોકો તહેવારોમાં પોતાના વતને જતા હોય છે, પરંતુ કહી શકાય કે રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે। લોકોની લાંબી કતારો જોવા મળી છે। ગત રોજ બપોરે 4 વાગ્યાથી લોકો કતારમાં ઊભા છે, લાઈનમાં ઊભા છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો સુરતમાં હોળીના પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે। યુપી બિહાર સહિત વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે। તો ગત રોજ બપોરે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। તો તહેવાર નજીક આવતા હોય છે અને લોકો પોતપોતાના વતને જતા હોય છે, પરંતુ હોળીનો પર્વ આવી રહ્યો છે અને રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી છે। યુપી બિહાર સહિત વતન જવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી છે। ગત રોજ બપોરે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળ્યો છે। તો લોકો પોતાના પરિવાર સાથે વતને ફરતા હોય છે। કોઈ પણ તહેવાર આવે છે અને લોકો પોતાના વતને જતા હોય છે। સુરતમાં હોળીના પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ગત રોજ બપોરે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે। તો પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા, લોકોની ભારે ભીડ જોવા મળી છે। હોળીના પર્વને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી।